દિલ્હીમાં કોળી સમાજનું બીજું રાષ્ટ્રીય અધિવેશન મળશે। કોળી સમાજના બીજા અધિવેશન પહેલા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે। આ અધિવેશન એ સિમલાના પૂર્વ સાંસદ અને અખિલ ભારતીય કોળી સમાજના જે અધ્યક્ષ છે વીરેન્દ્ર કશ્યપ તેમના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહ્યું છે। હીરા સોલંકી કે જેઓ ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, એ તૈયારીઓની વચ્ચે પહેલેથી નક્કી હતું કે તેમના રાષ્ટ્રીય અધિવેશનની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હાજર રહેવાના છે। પરંતુ 21 તારીખે મળનાર દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમની અંદરનું રાષ્ટ્રીય અધિવેશન જે છે તેમાં પણ તમે હાજર ન રહો આ પ્રકારના પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શું ખરા અર્થની અંદર અખિલ ભારતીય કોળી સમાજ અને કોળી સમાજમાં બે ભાગલાઓ પડ્યા છે। કેમ કે જો પહેલા કાર્યક્રમની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર નથી રહ્યા તો બીજાની અંદર પણ હાજર ન રહેવા માટેનો એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે। અખિલ ભારતીય કોળી સમાજનું અધિવેશન હવે મળવા જઈ રહ્યું છે। પ્રથમ અધિવેશન એ કુંવરજી બાવળિયા યોજ્યું હતું ને હવે વીરેન્દ્ર કશ્યપનું અધિવેશન મળવા જઈ રહ્યું છે। અખિલ ભારતીય કોળી સમાજનું આ રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીમાં કોળી સમાજનું બીજું રાષ્ટ્રીય અધિવેશન મળશે। કોળી સમાજના બીજા અધિવેશન પહેલા વિવાદના એંધાણ જોવા મળી રહ્યા છે। તાલરકોટા સ્ટેડિયમમાં 21 જૂને મળશે રાષ્ટ્રીય અધિવેશન। કુંવરજી બાવળિયાએ પણ તાજેતરમાં બોલાવ્યું હતું અધિવેશન। 21 જૂનના અધિવેશનમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય મહેમાન તો ચંદ્રકાંત પીઠાવાલાએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો છે। પત્રમાં 21 જૂનના અધિવેશનમાં ગેરહાજર રહેવા માટે વિનંતી કરી છે। 14 જૂનના અધિવેશનમાં પણ મુખ્ય મહેમાન તરીકે રામનાથ કોવિંદ છે। વ્યસ્ત શેડ્યુલના કારણે રામનાથ કોવિંદ એ 14 જૂનના કાર્યક્રમમાં પણ ગેરહાજર રહ્યા હતા। ત્યારે ફરી એક વખત અખિલ ભારતીય કોળી સમાજના આ અધિવેશનને લઈને વિવાદ છે તે વિવાદ છેડાયો છે। દિલ્હીમાં કોળી સમાજનું આવતીકાલે આ બીજું રાષ્ટ્રીય અધિવેશન મળશે અને તે પહેલા જ ચંદ્રકાંત પીઠાવાલાએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને એ વિનંતી કરી છે કે બીજા જે અધિવેશન મળવા જઈ રહ્યું છે તેમાં પણ ગેરહાજર રહે, કારણ કે 14 તારીખના સંમેલનની અંદર પણ તેઓ ગેરહાજર રહ્યા હતા। વીરેન્દ્ર કશ્યપ જેઓ સિમલાના પૂર્વ સાંસદ છે, કોળી સમાજના દિગ્ગજ આગેવાન છે, તો બીજી બાજુ કુંવરજી બાવળિયા જેઓ હાલ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે અને તેઓ પણ એક કોળી સમાજનો દિગ્ગજ ચહેરો છે। આ બે દિગ્ગજ આગેવાનો વચ્ચે જે હોડ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની જામી છે તે હોડ વચ્ચે હવે સમાજકારણ ગરમાયેલું છે। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટેની જે હોડ છે એ હોડમાં હવે આવતીકાલે બીજું મહાસંમેલન મળશે અને એ મહાસંમેલન પહેલા કોળી સમાજના આગેવાન ચંદ્રકાંત પીઠાવાલાએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો છે। બિલકુલ ઉમંગ, છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચાઓ ચાલતી હતી કે અખિલ ભારતીય કોળી સમાજની અંદર મોટા વિવાદના એંધાણ એ ક્યાંક સામે આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। વિવાદના ભાગરૂપે પહેલી એ ઘટના કે બે રાષ્ટ્રીય અધિવેશન મળ્યા, જેમાંનું પહેલું અધિવેશન પૂરું થઈ ચૂક્યું છે અને બીજું અધિવેશન આવતીકાલે દિલ્હીની અંદર તાલ કટોરા સ્ટેડિયમ ખાતે મળનાર છે। આ અધિવેશન એ સિમલાના પૂર્વ સાંસદ અને અખિલ ભારતીય કોળી સમાજના જે અધ્યક્ષ છે વીરેન્દ્ર કશ્યપ તેમના અધ્યક્ષસ્થાને મળવા જઈ રહ્યું છે, જેમાં ગુજરાતથી હીરા સોલંકી કે જેઓ ગુજરાતના અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે, સાથે જ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ જેઓ પણ અખિલ ભારતીય કોળી સમાજના યુવા મોરચાના હોદ્દા ઉપર બિરાજમાન છે। એટલે આ એ અખિલ ભારતીય કોળી સમાજના એ સંગઠનની અંદર જેના અધ્યક્ષ વીરેન્દ્ર કશ્યપ છે તેમના અધ્યક્ષસ્થાને મળનારું આ રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓ છે। એ તૈયારીઓની વચ્ચે પહેલેથી નક્કી હતું કે તેમના રાષ્ટ્રીય અધિવેશનની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા હાજર રહેવાના છે। જોકે કુંવરજી બાવળિયા જૂથનું જ્યારે રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું તેમાં પણ રામનાથ કોવિંદને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના વ્યસ્ત શેડ્યુલના કારણે તેઓ હાજર નહોતા રહે આ પ્રકારની વાત સામે આવી હતી। જોકે હવે આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે કે દિલ્હીની અંદર આવતીકાલે મળનારું કોળી સમાજનું રાષ્ટ્રીય અધિવેશનની પહેલા જ
કુંવરજી બાવળિયા જૂથના તેમના નજીકના સીકે પીઠાવાલા જે એમણે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક પત્ર લખ્યો છે. પત્ર લખીને કહ્યું છે કે તમે 14 તારીખના અધિવેશનની અંદર હાજર નહોતા રહ્યા, તમારું વ્યસ્ત શેડ્યુલ હતું, પરંતુ 21 તારીખે મળનાર દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમની અંદરનું રાષ્ટ્રીય અધિવેશન જે છે તેમાં પણ તમે હાજર ન રહો, આ પ્રકારના પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ પત્ર લખતા એક વિવાદની શરૂઆત થઈ છે કે શું ખરા અર્થની અંદર અખિલ ભારતીય કોળી સમાજ અને કોળી સમાજમાં બે ભાગલાઓ પડ્યા છે. બે ભાગલાઓની વાત એટલા માટે કરવામાં આવી રહી છે કે કુંવરજી બાવળિયા જૂથની અંદર જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર નહોતા રહ્યા, જો કે 21 તારીખના કાર્યક્રમ એટલે કે આવતીકાલે રામનાથ કોવિંદે હાજર રહેવાના છે, તેની સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ હાજર રહેવાના છે, જેની વચ્ચે સીકે પીઠાવાલાનો આ પત્ર અને આ પત્ર થકી હવે ચર્ચા શરૂ થઈ છે કે કોળી સમાજના બે વિવાદ અને બે ભાગલા પડી ચૂક્યા છે. કેમ કે જો પહેલા કાર્યક્રમની અંદર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાજર નથી રહ્યા તો બીજાની અંદર પણ હાજર ન રહેવા માટેનો એક પત્ર જે છે તે લખવામાં આવ્યો છે. હવે આ પત્ર લખાતાની સાથે ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઈ છે કે આ વિવાદ હવે ક્યાં સુધી વકરશે અને આવનારા સમયની અંદર જો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલના કાર્યક્રમની અંદર તાલકટોરા સ્ટેડિયમમાં હાજર રહે છે તો શું નવા જૂનીના એંધાણ થાય છે કે કેમ એ જોવાનું રહેશે. અને જો હાજર રહે છે તો કુંવરજી બાવળિયા આખી આ ઘટના મામલે શું પ્રતિક્રિયા આપે છે, સીકે પીઠાવાલા શું નિવેદન આપે છે, તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.